સ્લેબમાં જેટલા લોકો છે એ અલમપર ગામ છે. કોળીઓને ભાઈ ગુજરાતમાં મહેનતી એમનેમ નથી કહેવાતા. જેટલા પણ તમે જોવો છો બધા અલમપર ગામના કોળી છે. અને હું ચડો છો ઉપર. આ જગ્યા પર દાદર આવવાનો છે. પહેલાં સ્લેબનું કામ થઈ જાય. સ્લેબના કામ થયા પછી આ જગ્યા પર દાદરો આવવાનો છે મસ્ત ગ્રેનાઇટનો. ઉપર સ્લેબનું કામ છે, થોડું બતાવી દઈએ. આ લોકોએ અડધો સ્લેબનું કામ પૂરું કરી નાખ્યું છે. બાકીનું અડધું હું મહેનત કરું. જોજો, હું અમેરિકામાં ગયો ને, અમેરિકામાં મેં ધાબાવાળા ઘર ક્યાંય નથી ભાડ્યા. બધા ઘર સ્લોબવાળા છે. એ સ્લોબવાળા શું કામ રાખતા છે? ત્યારે ગુજરાતમાં તમે કદાચ હું ટોપ લેવલ બીમ નાખવો પડે. ટોપ લેવલ બીમ નાખો પછી એમાં 6 કોલમ લેવા પડે. અને કદાચ 18 ફૂટ રાખો ને તો ભાઈ ઉપર બીમમાં નાખવો પડે. અમારું અત્યારે ડિસ્કશન હાલે છે કે હવે આવનારા જે ઘરો છે આપણે થોડા ઢાળ આપતા બનાવશું. જે આ તમે આ જે ખોડાવાળા ઘર જુઓ છો, આ ટાઈપના પણ સ્લેબ ભરીને. એટલે આમ જોઈએ તો હું એન્જિનિયર છું અને મારા બધા કોળી ભાઈઓ હારે હું પ્લાન ડિસ્કસ કરું છું. આ ઘરને પાણીનો પ્રશ્ન વધારે છે.